હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર કીર્તન દોશી. આજે આપણે વાત કરીશું અર્ટિકેરિયા એટલે કે સીડસ વિશે. મોટાભાગે દર્દીઓ જ આવીને નિદાન કરીને કહેતા હોઈએ છે કે અમને સીડસ છે. સીડસના મોટાભાગે 3 સિમ્ટમ સાથે આવતા હોય છે: રેડનેસ, સ્વેલિંગ અને ઇચિંગ સાથે. અર્ટિકેરિયાને અમે 3 કેટેગરીમાં ડિવાઈડ કરતા હોઈએ છીએ: અક્યુટ્સ, ક્રોનિક ઓર ઇન્ડ્યુસેબલ્સ. અક્યુટ એટલે કે જો અર્ટિકેરિયા છે એટલે કે સીડસ છે 6 અઠવાડિયા કરતાં ઓછા છે તો અક્યુટ્સ, 6 અઠવાડિયા કરતાં વધારે છે, ડેલી બેઝ ઉપર અથવા તો લગભગ ઓલમોસ્ટ રોજ થાય છે તો ક્રોનિક્સ. અને ઇન્ડ્યુસેબલ્સની અંદર દર્દીને ખબર હોય છે કે શું કારણથી થાય છે અને ઇન્ડ્યુસ કરીને બી બતાવે છે કે જો હવે મને અર્ટિકેરિયા થશે. અક્યુટ્સની અંદરના કારણો છે ખાસ કરીને એ છે ઇન્ફેક્શન્સ, એલર્જીક ટુ સર્ટેન મેડિકેશન્સ, એન્ટીબાયોટિક અથવા પેઇનકિલર લીધા પછી. તે ઇન્ફેક્શન્સની વાત કરી એની અંદર ખાસ કરીને નાના બાળકોમાં અથવા તો મોટાઓમાં બી વાયરલ ડિસીઝ પછી, યુઆરટીઆઈ પછી અથવા તો યુટીઆઈ પછી બી થઈ શકે છે. ત્રીજી વસ્તુ છે ફૂડ. ઘણા બધા ફૂડ ફેક્ટરથી બી ઘણાને થતું હોય છે, ખાસ કરીને કોઈ કલર આઇટમવાળું અથવા કોઈના કોન્ટેક્ટમાં કોઈ ફૂડના કોન્ટેક્ટમાં આવ્યા પછી. ખાસ કરીને એની અંદર મિલ્ક છે, પીનટ છે, ઇવન ફિશ અને સી ફૂડથી બી ઘણાને અર્ટિકેરિયા નીકળતા હોય છે. સૌથી મોટું એક બીજું કારણ છે ઇન્સેક્ટ બાઇટ. ઇન્સેક્ટ બાઇટ પછી કોઈને અર્ટિકેરિયા નીકળતા હોય છે. ત્યારબાદ ચેન્જ ઓફ વેધરથી બી ઘણાને થતું હોય છે. હવે જે ક્રોનિક અર્ટિકેરિયાની મેં વાત કરી, જે 6 અઠવાડિયા કરતાં વધારે છે અને ડેઇલી છે, જેની અંદર દર્દી ઘણા બધા રિપોર્ટ્સ કરાવતા હોય છે પણ બધું નોર્મલ હોય છે. એનું મુખ્યત્વે કારણ એન્ડોજીનિયસ અંદરથી હોય છે, બહારનું કંઈ કારણ મળતું નથી. બેઝિકલી ઇટ ઇઝ બિકોઝ ઓફ ધ ટાઈપ 1 હાઇપર સેન્સિટિવ રિએક્શન્સ, જ્યાં ઇમ્યુનિટી વધારે પડતું રિસ્પોન્ડ કરે છે કોઈ એલર્જી સામે અથવા તો બોડીમાં એલર્જી નથી તો પણ, જેની સાથે ઘણી બધી વખતે સ્ટ્રેસ, એન્ઝાયટી બી સંકળાયેલી જોવા મળતી હોય છે. અને ક્રોનિક અર્ટિકેરિયા ક્યારેક અંડરલાઇંગ ડિસીઝ જેવા કે થાઇરોઇડ, લીવર ડિસીઝ એની સાથે પણ અર્ટિકેરિયા જોવા મળતા હોઈ શકે છે. ઇન્ડ્યુસેબલ્સની અંદર મોટાભાગે તડકામાં જવાથી કે ચેન્જ ઓફ વેધર, ખાસ કરીને વધુ પડતો એસીમાં રહેવાથી કે વધુ પડતી ગરમીમાં રહેવાથી કે વધુ પડતો પરસેવો થવાથી કે આફ્ટર કંઈક ફિઝિકલ એક્ઝર્શન કરવાથી થતું હોય છે. હવે શું હોમિયોપેથિકની અંદર આની દવાઓ છે? યસ, હોમિયોપેથિકની અંદર અક્યુટ્સ, ક્રોનિક, ઇન્ડ્યુસેબલ્સ દરેકની દવાઓ છે. જનરલી કોઈ પણ હોમિયોપેથિક ડૉક્ટર છે એ દર્દીને પ્રોપર તાસીર અને હિસ્ટ્રી લેશે, કેટલા ટાઈમથી સીડસ છે, કયા ટાઈમે નીકળે છે, શું ખાવા પીવાથી થાય છે, પ્લસ શું સ્ટ્રેસ રહે છે, સીડસ જ્યારે નીકળે ત્યારે શું કરવાથી સારું લાગે છે, શું કરવાથી સીડસ વધી જાય છે, કયા પોર્શન્સમાં નીકળે છે, આ બધી જ હિસ્ટ્રી લઈને પ્રોપર દવા આપશે. તો એનાથી અર્ટિકેરિયા અને ઇમ્યુનિટી પ્રોપર થઈ શકે છે અને ડેફિનેટલી એનો ક્યોર પણ થઈ શકે છે. તો કેટલીક હોમિયોપેથિક દવાઓ હું શેર કરીશ, જેવી કે એન્ટીમોની ક્રૂડ્સ છે, એપિસ મેલિફિકા છે, બોવિસ્ટા છે, હેપારસલ્ફ, કેલ્કેરિયા કાર્બ. ઇવન જેની અંદર વધારે પડતું હિસ્ટામિન રિલીઝ થતું હોય માસ્ટ સેલ દ્વારા, તો હિસ્ટામિનમ વી કેન યુઝ વેરી ઇનફ્રિક્વન્ટલી. ઇવન નેટ્રમ્યુર છે, રસ્ટોક્સ, ડલ્કામારા. there are so many medicines. અગર વિથ લીવર ડિસીઝ અથવા ડ્યુ ટુ ધ જીઆઈ ડિસ્ટર્બન્સ છે તો વી કેન યુઝ એસ્ટેકસ. ઇવન ક્લોરારમ હાઇડ્રેટમ, કે એક્સાઇટમેન્ટ અથવા ઇમોશનલથી થાય છે તો ક્લોરારમ હાઇડ્રેટમ ઇઝ અ વેરી ગુડ મેડિસિન્સ ફોર અર્ટિકેરિયા. પણ આ દરેક દવાઓ જાતે લેવાની નથી. હોમિયોપેથિક ફિઝિશિયન એના પ્રોપર ડોઝમાં અને શું કારણથી થાય છે આખી હિસ્ટ્રી લઈને આપશે. થેન્ક યુ સો મચ.